દરેક મિત્રોને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। તો આજે અમે જઈએ છીએ વરાણા, અને વરાણા ખોડિયાર માતાજીનો મેળો ચાલુ છે। તો આજે તમને આખો મેળાનો ટૂર કરાવીશું, તો તમે બન્યા રહો અમારી સાથે। તો તમે જોયું કે બસમાં અમે બેઠા હતા, જગ્યા મળી નથી સમી ઊંધી, તો અત્યારે જગ્યા મળી હતી એટલે આપણે જેટલો વિડીયો બને એટલો બનાવી દીધો હતો। તો હવે પહોંચી જઈએ વરાણા બસ સ્ટેન્ડ, અને હાઈવે ઉપર બસ વાળા ભાઈ ઉતાર્યા કેમ કે અંદર જાય નહીં વરાણાના ટ્રાફિકના લીધે। તો આ છે આપણે રાધનપુર હાઈવે, અને આ છે આપણે સમી વાળો હારીજ વાળો હાઈવે। તો હવે સીધા ચાલતા ચાલતા જઈશું આપણે ડાયરેક્ટ વરાણામાં, અને જો કદાચ રિક્ષા બિક્ષા મળી જાય તો અંદર બેસી અને ડાયરેક્ટ જઈશું। ચલો લઈ જઈએ તમને વરાણા। આ છે ડાયરેક્ટ વરાણા ગામમાં જવાનો રસ્તો, અને અહીંથી ડાયરેક્ટ જો રિક્ષા બિક્ષા મળી જાય તો આપણે બેસી જઈશું। તો ઘડીક થોડો વેટ કરીએ અહીંયા, તો મળી જાય તો સૌથી સારું। વરાણા ગામમાં એન્ટ્રી કરતા જો શ્રી વરાણા ગ્રામ પંચાયતનું સરસ મજાનું એવું બોર્ડ લાગેલું હોય, અને આપણે રિક્ષાનો જુગાડ થઈ ગયો હોય, આ રિક્ષામાં બેસી અને આપણે ગામમાં જવાનું હોય। તો ભાઈએ કીધું કે બેહો અમે આવીએ, તો ચલો હળો બેહીએ। અત્યારે વરાણાની અત્યારે આઠમ તો પૂરી થઈ ગઈ છે, પણ તમે ટ્રાફિક જુઓ ને તો ટ્રાફિક હજુ એવું ને એવું જ છે। કારણ કે પેલા એવું હતું કે આઠમ પેલા બધા આવતા, પણ હવે એવું હોય કે બધા આઠમ પછી આવવા માંડ્યા, કેમ કે જે દર્શન કરવા વાળા બહુ ભીડ હોય એટલે બધા મોસ્ટ ઓફ આઠમ પછી જવા માંડ્યા। હવે આપણે આવી ગયા છે, કાકા બે ગયા રિક્ષામાં। તો ડાયરેક્ટ આવી ગયા મેળામાં। મેળામાં આવતા પેલા જે ખોડિયારમાં ના દર્શન તો હજુ નહીં થયા, પણ પેલા નરસિંહભાઈ ના દર્શન થઈ ગયા। તો અત્યારે હું અને નરસિંહભાઈ હવે જઈએ મંદિરમાં, અને જઈને દર્શન કરીએ। તો ડાયરેક્ટ હવે મેળાની મોજ માણતા જઈશું હું ને નરસિંહભાઈ તો અંગાર લઈ લીધા હે, મને એકલા કંટાળો આવતો હતો સગા બીજું કોઈ હતું નહીં, એટલે બધું નરસિંહભાઈ કહું હેડો મેળાની મોજ માણવા। અહીંથી ભાઈ ચાલુ થાય બધું લોખંડની વસ્તુ, તમે જોઈ ગયો કઢાઈ ને ચમચા ને ચમચી ને એવું અલગ અલગ પ્રકારની સરસ મજાના ટ્રેક્ટર, લાયસન્સ વગરના ટ્રેક્ટર છે બધા, પણ વાંધો નહીં, આપડે હાલ છોકરા રમે એવડો થયો નહીં, રમે ને એને લઈ દેવાના હે હોડી ને। અહીંથી તમે ડાયરેક્ટ ભીડ જોઈ કહો, અત્યારે ઓફ દાડો કહેવાય ને ત્યારે આટલી ભીડ છે, તો તમે વિચારો કે આઠમ પેલા આવ્યા હોત તો કેવી ભીડ હોત। તમે ખાલી જોઈ ખાલી ભીડ આમ નજર નાખો, જો કદાચ આઠમ પેલા આવ્યા હોત ને તોય હમુંદી પગ મૂકવાની જગ્યા ના હોત, પણ તોય આ બાજુ સરસ મજાનું મેળા, ચકડોળ ને મોટો કૂવો ને એવું બધું અલગ અલગ આયોજન છે। તો જુઓ ખાલી ભીડ જુઓ ભીડ। વરાણામાં કોઈ વસ્તુ વેચાય કે ના વેચાય, પણ શેરડી રહી ને એ ઢગલા બંધ વેચાય, કારણ કે વરાણા અને સિદ્ધપુર શેરડી ખાવી હોય તો કે વરાણા જતા રહો તો સિદ્ધપુર જતા હોય। અલગ અલગ પ્રકારની અલગ અલગ મસ્ત શેરડી છે, અને ધૂળે એવી ઉડે ભયંકર। મેળામાં બોરે હે, ધરાકે હે, સરસ મજાનો કાચો પાકો બોર મળી રહે। લગભગ હું અને નરસિંહભાઈ મેળાના અડધા ઊંધી આવી ગયા, અને હવે જોઈએ આગળ ભીડ અહીંથી વધતી જ જાય, વાત જ જવા દો, એટલી ભીડ છે। જેમ આગળ નથી ને એના કરતી 3-4 ઘણી ભીડ હોયથી હવે ડાયરેક્ટ વધતી જાય છે, અને મને એવું લાગે કે આગળ આના કરતી પણ ભયંકર ભીડ હશે। હું ખાલી નરસિંહભાઈ કોઈ ના જાય તો હું કોઈ ના જાઉં, કારણ કે ભીડ એટલી છે, વાત જ જવા દો। જેમ મારી પાછળ તમે ભીડ જોઈ કહો ને, એમ મારી આગળ એટલી જ ભીડ છે। તમને એમ લાગતું છે કે અરે નકામી ભીડની રાડ કરી રહ્યા, પણ હવે હું તમને આગળ લેવું બતાવું, જોઈ લો।
જો તમે ખાલી ભીડ જુઓ, ખાલી એમને નકરી ભીડ, પગ મૂકવાની તો જગ્યા નહીં. જો ખાલી આખી જમ આગળ જઈને એમ નકરી ભીડે ભીડ ચાલુ જ છે. અને પબ્લિક લગભગ નરસિંહભાઈ પેલા આપણે કાલ કરતી પબ્લિક તો ઓછી જ છે. કાલે જે એવું કેવાય કે હાથમ નોમ જે ગરદી કહેવાય ને એ વાત જ જવા દો, એવી ગરદી હતી. અને પાછો રવિવાર હતો એટલે પ્લસ વધારે રહેશે. આજ રવિવાર ને આજ સોમવાર એટલે વાંધો નહીં, હવે સરસ મજાના દર્શન કરવા મળી જાય. પણ ખાલી જોયેલો ભીડ નકરી આવ. પેલા નરસિંહભાઈ આપણે દર્શન કરતા આવીએ અને પછી આખો મેળાનો વ્યૂ જોઈએ. બરાબર, પેલા તમને દર્શન કરાવી દઈએ પછી આખો તમને મેળો બતાવીએ. અને પબ્લિક એવું વિચારી રહી કે અરે શું કરે અરે બી બજારે, પણ વાંધો નહીં, આપણે શરમ નામનો સ નહીં. બરાબર, કેમ કે આપણું કામ હે ને આપણું કામ આપણે કરવાનું છે ને આપણા કામમાં કોઈ શરમ હોય નહીં. પણ થોડી દિક્કત એવી થાય કે કેમેરો થોડો વધારે હલે અને વોઇસ તો વાત જ જવા દો, વોઇસ તો આવતો જ નહીં. આજુબાજુ એટલી બધી સાઉન્ડ ની હે ને એટલે વોઇસ અમુક નહીં આવતો હોય, પણ વાંધો નહીં, દેખા જાયગા. તમે પાછળ જોઈ રહ્યા હો ને કે રીતે બધા આખા થાકી રહ્યા. હવે એક્ઝેક્ટ મંદિર ની આગળ આવી જઈએ અને અહીંથી મંદિર ચોખ્ખું દેખાય. અને હું નરસિંહભાઈ ને અંગાત એટલું મળી ગયો ને એટલે કે વાંધો નહીં, મજા આવે. અને અહીંથી ડાયરેક્ટ મંદિર એક્ઝેક્ટ મારી સામે દેખાય. અને ચલો બતાવી દઈએ હવે કેટલું દૂર છે અહીંથી. લગભગ 1.5 કિલોમીટર ઉપરનું હતું. જે સામે જોઈ રહ્યા હો ને એ આખું મંદિર છે. અને મંદિર થી અમે હાવ નજીક છીએ. તો હવે આગળ મંદિરે જઈને તમને ડાયરેક્ટ મંદિરનો જે વ્યૂ બતાવી દઈએ. ડાયરેક્ટ હે ને આવી ગયા. પણ સાઉન્ડ એટલા આજુબાજુ એટલો સાઉન્ડ કે લગભગ મારો અવાજ તમને નહીં આવતો હોય, અને આવતો હશે પણ થોડો ઘણો આવતો હશે. ચલો ડાયરેક્ટ હવે આવી ગયા મંદિરની એક્ઝેક્ટ ગેટની આગળ. અને આ બાજુ બધી પ્રસાદીની એની બધી દુકાનો હોય. અને આ બાજુ ગમમાં જવાનો રસ્તો અને આ બાજુ ઘણી બધી દુકાનો હોય. અને ડાયરેક્ટ આવી ગઈ ગેટ આગળ. ચલો વાળો માતાજી નો ડાયરેક્ટ ગેટ અને મેન ગેટ છે. આ માતાજીનું મંદિરનું આખું પરિસર છે. અને પરિસરમાં ડાયરેક્ટ કેટલી ભીડ છે એ તમે જોઈ લો. આજે તો આ નોર્મલ ભીડ કહેવાય. બાકી જે ભીડ જે હતી ને એ બહુ જબ્બર ભીડ હોય. અત્યારે તો નોર્મલ ભીડ છે. આખું મંદિરનું પરિસર છે. જો મંદિરમાં જવાનો ટ્રાય કરીએ, લગભગ તો મંદિરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉડ નથી. પણ જો એલાઉડ હશે તો તમને દર્શન કરાવીશું. નહીં એલાઉડ હોય તો દર્શન નહીં થાય. તો અમે એકલા દર્શન કરીશું, પણ ટ્રાય કરીશું તમને દર્શન થાય. ત્યારે હવે આપણે મંદિરના પગથિયા ચડી રહ્યા છીએ. અને અંદર 2 મંદિર, એક ભોયરામાં હોય અને એક ઉપરમાં હોય. તો આપણે હવે જોઈએ કે આપણે જગ્યા મળે ભોયરામાં જવાની કે ઉપર જવાની. લગભગ બને તો 2 મંદિરના તમને દર્શન કરાવીશું. પણ આ તો ઇનકેસ વાત છે, જો 2 માં ગમે જગ્યા મળશે ત્યાં આપણે જઈશું. સરસ મજાનો ઘુમ્મટ લગાવેલો હોય, નેટ લગાવેલી છે. ભીડ તમે જોઈ તો કે બહુ ભીડ છે, પણ માતાજીનું એટલું મહાત્મા કે ભીડ રહેવાની. અને એનું મહાત્મા હું તમને થોડું આગળ લઈને સમજાવું, થોડા ફ્રી થઈ ગઈ એટલે. મંદિરમાં ગર્ભગૃહના ફોટા લેવાની શક્ત મનાઈ છે. તો આપણે લગભગ ફોટા લેવાની ટ્રાય કરીશું. જો મેળ આવે તો લઈ લઈશું ને કે ભાઈ રહેવા દઈશું. દર્શન કરી લો, કારણ કે ફોટા લેવાની મનાઈ છે. તમને કહ્યું હતું કે મંદિરની અંદર ગર્ભગૃહમાં ફોટા લેવાની મનાઈ છે, જેથી કરીને હવે તમને માતાજીના દર્શન કરાવીએ કે નહીં. લગભગ થોડી એક આધ સેકન્ડની ક્લિપ આવી ગઈ છે. તો એ પ્લીઝ ફ્રેમ કરી નાખીશું તો આપણે, તો તમે એ દર્શન કરી લેજો. તો ચલો હવે જઈએ આપણે ડાયરેક્ટ મેળા બાજુ. અને મેળા બાજુ જઈ અને તમને જે બી અંદર સારી વસ્તુઓની બધું એ તમને બતાવીએ. કેમ કે મેળાની મોજ રહી ને બહુ અનેરી છે, બહુ મજા આવે એવો મેળો હોય. તો ડાયરેક્ટ ચલો તમને લઈ જઈએ હવે ડાયરેક્ટ મેળામાં. પેલા અહીંથી આપણે પાછળ મંદિર છે, મંદિરની પાછળ આપણે જતાઈએ અને જોતાઈએ કે ત્યાં કેવો માહોલ બનાવેલો હોય. તો મંદિરની પાછળ જઈશું અને મંદિરની પાછળ જઈ અને આપણે જોઈ અને પછી ડાયરેક્ટ તમને મેળામાં લઈ જઈશું. દર્શન કરીને વેલા આવતો રહ્યો તો પણ અમારા નરસિંહભાઈ રહી ગયા હતા. નરસિંહભાઈ આવી ગયા. તો હવે હું ને નરસિંહભાઈ હવે
આખો મંદિરની પાછળ જઈએ અને જોઈએ ત્યાં મંદિરની પાછળ કેવો માહોલ આખો છે. કારણ કે અમે દર વખતે ને આવતા ફેમિલી સાથે, એટલે અહીં અડધો કલાક રેસ્ટ કરતા, પણ આજે ફેમિલી સાથે નહીં આવ્યા, આજે એકલા જ આવ્યા હતા. એટલે હવે જોઈશું અને રેસ્ટ બેસ્ટ કરીશું ને પછી આખું મેળો રમીશું. જો કે મેળામાં કોઈ લેવાનું જ છે નહીં, કે હવે મોટા થઈ ગયા એટલે. એક્ઝેક્ટ મંદિરની પાછળ આ મંદિર છે, મંદિરની પાછળ ભાઈ અમારે ભાઈ પ્રવીણભાઈ નું સ્ટુડિયો નું વર્ક કરે, તો ફોટા પડાવવા હોય ને. ચલા પ્રવીણભાઈ 20 રૂપિયા 50 રૂપિયામાં ફોટો પાડેલો ભાથેડો. શું કહો? આ અમારા કાકા છે અને કાકા લોવાણા છે. આનંદ. હા, જો કાકા કે ફેસબુક માં, પણ તમે ફેસબુક ને તમને યુટ્યુબ માં બધા ફોટો પડાવવા હોય તો કાકા ને મળજો. કાકા મસ્ત ફોટા પાડે. તમે કદાચ મેળામાં આવ્યા છો, વરાણા આવ્યા છો, પણ વરાણા મંદિરની એક્ઝેક્ટ પાછળ વંડો હોય તો આ મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ પાછળ રસ્તો અને રસ્તાની પાછળ એક્ઝેક્ટ તળાવ છે. તો આ તળાવ તમે નહીં જોયું હોય પણ તમે તળાવ જોઈ લો. બહુ સરસ મજાનું તળાવ છે, બહુ જોવાલાયક જગ્યા છે. તો કદાચ તમારે વરાણા આવવાનું થાય ને તો તમે આ તળાવની જરૂર મુલાકાત લેજો. અને બહુ સરસ મજાનું તળાવ છે, બેહવા જેવી મજા આવે એવી છે. તો મુલાકાત જરૂર લેજો. તો હવે તમને ડાયરેક્ટ થોડા મંદિરના હજુ થોડા વ્યૂ બતાવી અને લઈ જઈએ ડાયરેક્ટ મેળાની બાજુ. ભાઈ વરાણા મેળામાં આવો એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબતો બે ચાર છે કે તમે કદાચ બાળકોને લઈને આવો તો તમારા બાળકોને સાચવીને રાખો. બીજું કે તમારે માલ સામાનની જે મૂકવાની જગ્યા હોય ત્યાં તમારું સાધન હોય તો ત્યાં તમે એક વ્યક્તિને બેસાડીને રાખો. અને બીજું ખિસ્સા કાતરોથી સાવધાન રહેવાનું હંમેશા. કારણ કે મેળો છે, પોલીસ કર્મી બધા સારા છે અહીંયા, પણ અહીં બધા તમારું કઈ ધ્યાન રાખી શકે નહીં. એટલા માટે તમારે તમારી જાન માલની જવાબદારી રહે એ પોતાને રાખવી પડે અને પોતાની ફરજ સમજી અને સ્વચ્છતા રાખવી પડે, જેથી કરીને મેળામાં તમારા પછી આવનારાને પણ તકલીફ પડે નહીં અને બહુ સરસ મજાની મજા આવે. એટલે સ્વચ્છતા રાખવી, પોતાના જાનમાલનું ધ્યાન રાખવું અને પોતાના છોકરાઓનું ધ્યાન રાખવું, જેથી કરી અને કોઈ છોકરા ખોવાય નહીં. તો હવે અમે નીકળી ગયા છીએ મંદિરની બહાર. અને મંદિરની બહાર હવે ને એ બધી અલગ અલગ ભાઈ પ્રસાદીની દુકાનો હોય તો તમે જોઈ કહો. પ્રસાદીની દુકાનો આગળ જ છે. પ્રસાદીઓ લેવી હોય તો એ આકરિયા, નારિયેળ ને ચૂંદડી બધું મળી રહે. તો હવે ડાયરેક્ટ જઈશું ચકડોળ ને બધું હોય એ બાજુ ડાયરેક્ટ નીકળી કેવું છે.
તો નરસિંહભાઈ હવે ને આપણે નીકળીશું આપણા રોડ ઉપર. જે પાછળ જે રોડ હતો એ હતો ચંદોળના એનો, અને હવે જે છે આખી ખરીદી માર્કેટ જેવી છે. તો આપણે એકણ જઈશું તો હવે ડાયરેક્ટ અહીંથી તમને જે છે કટલરી છે, ઢબુલાના રમકડાના કે ભાઈ પ્રસાદીના નાસ્તાના જે બી સ્ટોલ રાખેલા તો બધા સ્ટોલ નો તમને આખો વિડીયો વાળા બતાવીશું. તો જોતા રહેજો. તો આ બધું કટલરી ને કિચન ને બધું જે ગિફ્ટ આર્ટિકલ ની જે આઈટમો હોય એનો આખો સ્ટોલ બનાવેલો હોય. માળાઓ છે ને આ છે, બહુ અલગ અલગ પ્રકારની પર્સ છે, બંગડીઓ છે. પછી આ બાજુ છે 100 રૂપિયાનો સ્ટોલ છે, 30 રૂપિયાનો છે, 10 રૂપિયાનો હોય. બહુ અલગ અલગ પ્રકારના સ્ટોલમાં બધું છે. જોઈ લો તમે, અલગ અલગ પ્રકારના સ્ટોલ નો અલગ અલગ ભાવમાં બધું સ્ટોલ લગાવેલા છે મેળામાં. અને રોજ પહેરવા માટે મોજાનો સ્ટોલ આખા લાગેલા છે. આ સ્ટોલ મેં પહેલી વખતે જોયો, પેલા નતો, ગયા વખતે નતો, આ વખતે આ સ્ટોલ નવો આવ્યો હોય. બરાબર. પછી આ બાજુ ઇયરફોન, ચાર્જર, ડેટા કેબલ, હેન્ડ ફ્રી, બધા બ્લુટૂથ વાળા સ્પીકર. આ સ્ટોલ હતો પર, પણ આ વખતે માલ સારો સારો નવો ભરેલો હોય. બહુ અલગ અલગ પ્રકારનો. શું ઇયરફોન નું ભાવ ના ઇયરફોન તમે ખાલી વિચાર કરો, 50, 60, 80, 150 અલગ અલગ પ્રકારના ઇયરફોન અહીં મળી જાય. બ્લુટૂથ ના ઇયરફોન પણ મળી જાય. તો તમે વરાણા આવો તો આ ભાઈ છે, આ ભાઈને ઓળખી લો અને એ ભાઈ જોડે લઈ લેજો. બહુ સારી સારી વસ્તુઓ રાખી છે. ચલો બતાવીએ તમને. આગળ છે રમકડાનો સ્ટોલ, ખાલી 100 રૂપિયા. દરેક રમકડા 100 રૂપિયામાં આવે. ભાઈ બધા રમકડા 100 રૂપિયા. જો ભાઈએ કીધું બધા રમકડા 100 રૂપિયા. અને અહીં છે નાના મોટા કિચન નો સ્ટોલ. તો વુડન ના કિચન મળી જાય, પછી નામ બી લખી દે. અલગ અલગ કિચન નો સ્ટોલ થઈ છે. આ બાજુ આખો કટલરી નો આખો સ્ટોલ લગાવેલો હોય અને અલગ અલગ પ્રકારની કટલરી, અલગ અલગ બહુ એક વસ્તુ જુઓ અને એક વસ્તુ ભૂલી જાઓ એવી આ વખતે બધા સ્ટોલ લાગેલા રમકડાના, કટલરીના. પછી આ બાજુ ઢબુલાના બધા સ્ટોલ લાગેલા હોય. તમે જોયું કહો આ જે આખો સ્ટોલ લેવો આ પણ નવો હોય. આ બધો ટેડી જે કહેવાય ને, બધું સોફ્ટ મટીરિયલ, એ ટેડી નું સોફ્ટ મટીરિયલ નો હોય. આ બાજુ હોય મોબાઈલ કવર. મોબાઈલ કવર માં પૂછી જઈએ શું ભાવ ભરેલું મોબાઈલ ના કવર ના? હે 100 રૂપિયા, 200 રૂપિયા. અલગ અલગ પ્રકારના કવરોના સ્ટોલ લગાવેલા હે. જોઈ કહો ગમે તો લઈ લેવાના. બહુ અલગ અલગ પ્રકારના જોઈ લો. આપણે જે પટ્ટા બજારમાં 200, 300, 150 રૂપિયા મળે એ પટ્ટા ખાલી 60 રૂપિયામાં મળે. અને ચશ્મા હે, પટ્ટા હે. શું ભલે ચશ્મામાં 60 રૂપિયા ખાલી. પટ્ટા 60 રૂપિયા, ચશ્મા 60 રૂપિયા, પાકીટ 60 રૂપિયા. બહુ અલગ અલગ ભાવમાં અલગ અલગ. આ બહુ જોરદાર લાગ્યું કારણ કે 60 રૂપિયામાં બધું મળી રહે. 100 રૂપિયામાં ઘડિયાળ, ખાલી ઘડિયાળ કોઈ બી લઈ લો 100 રૂપિયાની ઘડિયાળ. આ બાજુ બીજો સ્ટોલ હે ઘડિયાળ લો, એ તમે જોઈ લો. લગભગ હવે બધું પૂરું થવાના આરે, પણ મોસ્ટ ઓફ માલ સામાન બધો વેચાઈ ગયો હોય. કેમ કે ગરાગી જે હતી પેલા જબરજસ્ત હતી. અહીંથી 2 દાડા અને પ્લાસ્ટિક ની બહુ અલગ અલગ સામાન નું અલગ અલગ બધું આવી ગયું હોય. બહુ જોવાનો મજા આવે. હવે સ્પેશિયલ આજ કોઈ ખરીદી નથી, ખાલી જોવા માટે જ આવી, ખાલી એમને જોવા માટે. જોઈ લો એ બધું અલગ અલગ નાસ્તા હે, પફ હે, દાબેલી છે, કેળ છે. જોઈ લો લગભગ મેળામાં જે આપણે ખાવા પીવાની જે બી વસ્તુ હોય એ બધી ઉપર જ હોય છે અને બધું એવી રીતે જ વેચાતી હોય છે. એટલે નાસ્તો એટલા માટે હું નહીં કરતો, કેમ કે ભાઈ ઘેર જઈને શરદી બરદી થઈ જાય, ખાંસી બાસી થઈ જાય, વખા થઈ જાય આપણે, એટલા માટે ચાલો પ્રોગ્રામમાં જવાનું હોય ને એટલે. તો હવે અમે ડાયરેક્ટ મેળાના પાર્કિંગમાં આવી ગયા છીએ અને મેળાના પાર્કિંગમાં જે બી દુકાનો છે એ બધી જોઈશું ને કે ભાઈ ડાયરેક્ટ નીકળી જઈશું આપણે નરસિંહભાઈની ઇકોમાં. અને આ થોડી ઘણી સગવડો હોય અને થોડી ઘણી દુકાનો, બાકી બધું પાર્કિંગ માટેની વ્યવસ્થા કરેલી છે. તો આખા મેળાનો તમને રિવ્યુ આપી દો કે મેળામાં શું હતું. કે મેળામાં બહુ મજા આવે એવું હતું. અને બીજું કે જો તમે ફેમિલી સાથે આવવાના હોય અને તમારે જો ખરેખર દર્શન જ કરવાના હોય, મેળો ના ફરવાનો હોય, તો પૂનમ પછી તમે આવી કહો, પૂનમ પહેલા આવવું હોય તો 13-14 માં તમે આવો તો ઓછી ભીડ છે. આ રવિવારનો દાડો તો પસંદ કરતા જ નહીં, કેમ કે રવિવારના દાડે તમે આવશો ને તો તમે હલવાઈ જાઓ.
એટલી બધી ભીડ હોય. અને બહુ ખરીદી કરવી હોય તો તમે 2-3 દિવસ છે તો આવી જાઓ. તો તમારે કંઈ ખરીદવું હોય તો તમને ખરીદવા મળી જશે અને દર્શન બી કરવા થઈ જશે. બાકી મેળો જોવો હોય તો તમે છે હજુ આજનો દાડો કાલનો દાડો તો મેળામાં આવી જવાનો. બાકી જો શેરડી તો વાત જ જવા દો, આખી ફેક્ટરી ઊભી કરી હોય ને તો શેરડી તો બીજે લેવા જાય એવી જરૂર નહીં પડે, એટલી બધી શેરડી અહીં મળી જાય છે. બરાબર. પછી બાકી લોખંડની વસ્તુ હોય, આ બધી ઘણી બધી વસ્તુ હોય તમને મળી જાય. તવી છે, તાવડો છે ને સોણસી છે, એ બધી વસ્તુઓ મળી જાય. અને બાકી બીજું બધું તમને કીધેલું જ છે કે કઈ રીતે હોય છે બધું મેળામાં. તો તમે તમારી રીતે આવી કહો. તો જો તમને કદાચ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેમ કે 250 સબસ્ક્રાઈબર ત્યાં હજુ, અને આપણે થોડા ઘણા સબસ્ક્રાઈબરો હજુ વધારવાના, થોડો સપોર્ટ કરાવીએ. હવે ચોક તો તમને સારા વિડીયો બતાવીએ છીએ. તો હવે આપણે ભાઈ નરસિંહભાઈની ગાડીમાં જઈશું. આ નરસિંહભાઈની ગાડી પડી છે જુઓ, અમારી રામ પ્યારી. હા આવી રહી છે અમારી ગાડી નરસિંહભાઈની છે. તો નરસિંહભાઈની ગાડીમાં અમે જઈશું. ઓમ નમઃ શિવાય 2145. તો આ ગાડી અમારે હારીજ મહેસાણા રૂટ ઉપર ફરે. 2145 નંબર. જો તમારે હારીજ થી મહેસાણા હારીજ જવું હોય તો અમારા નરસિંહભાઈ છે, નરસિંહભાઈની મુલાકાત તમે અવશ્ય લેજો. તો ચલો હવે કંઈક ચાનો જુગાડ કરી અને ચા પીવા જઈએ. મેળામાં એક ચીજ મિસ હતી ને, એ લાકડી હતી. હવે આ લાકડીનો વિડીયો બનાવી દઈએ. તો પછી તમે એમ કહો કે હારું લાકડીઓ હતી પણ તમે તો બતાવી જ નહીં. એટલે જો સરસ મજાની લાકડીઓ છે અને કઈ હાઈવે ઉપર જ છે. આખું મેળા રખડ્યા પણ હવે ફાઇનલી અમારે ચાની વ્યવસ્થા થઈ ગઈ છે. અને હું ને ભાઈ અમારા નરસિંહભાઈ હવે ચા પીવા બેઠા. ચા પીએ ને એટલે નરસિંહભાઈ એમ થાય કે હવે કશું નહીં જોતું ને, એટલે હવે ચા આવી ગઈ. એટલે બધું આખા મેળામાં કશું ખરીદી નહીં. એક 10 વાળી પાણીની બોટલ અને ચા, બસ બીજું કાંઈ નહીં. તો હવે તમને જે અલગ આવા જે 5-6 દુકાનોના સેલ હોય તો બધી જગ્યાએ હું તમને એક સેલમાં નહીં લઈ જાઉં અને ડાયરેક્ટ ઉપરથી તમને બતાવી દઉં. કારણ કે બધી જગ્યાએ એક ને એક જ વસ્તુ હોય, એટલા માટે જે બતાવવા જેવું છે તમને બતાવી દઈશ. તો નાના છોકરા નમવું હોય તો આવા સરસ મજાની ગાડીઓ મળી જાય. બહુ અલગ કલરમાં મળી જાય. ગમે ત્યાં મેળામાં એટલે એક ગેમ રમતા હોય ને એટલે આપણને એમ થાય કે આમાં આપણે જીતી જઈશું. તો આ ગેમમાં કોઈ દી આજ સુધી કોઈ જીત્યું નહીં, અને જીત્યું હોય તો ખબર નહીં. તો ચલો આ ગેમ તમને બતાવીએ કઈ ગેમ હોય. જો હોય છે ને 20 રૂપિયામાં 6 રિંગ મળે. 6 રિંગમાં તમે જોવો ને કે આપણને એમ લાગે કે 200 ની નોટ ઉપર નાખીએ કે 10 ની નોટ ઉપર નાખીએ. પણ આજ ઊંધીનો રેકોર્ડ કે મોસ્ટ ઓફ આ ગેમમાં લગભગ કોઈ જીત્યું નહીં. આખા મેળામાં બેસ્ટમાં બેસ્ટ ચીજ તો અહીં મળી. કારણ કે ગમે ત્યારે મારા આવા ફોટા જોતા હોય ત્યારે નહીં મળતા, પણ આજે મેળામાં આવ્યા તો મેળામાં આ બધા ફોટા મળી ગયા. અને સરસ મજાના માતાજીના છે, ચેરમાના છે, મેલડીમાના, સતીમાના, દશામાના, વિયતમાના, જોગણીમાના, બ્રહ્માણીમાના, મેલડીમાના, કાળગામાના, વાણવતીમાના બધા અલગ ફોટા આવ્યા ગોગા મહારાજના. તો તમારા ફોટા લેવા હોય તો એ મેળામાં મળી જશે. તમે કાચના ઘર જોયા નહીં હોય પણ આજે હું તમને કાચના ઘર બતાવી દઉં. આ તમે જોઈ લો, કાચના સરસ મજાના ઘર એવા બનાવેલા છે. તો કલાકારી કહેવાય, કારીગરી બહુ સરસ મજાની કારીગરી કરેલી છે. તો હવે હું ને ભાઈ નરસિંહભાઈ હવે હે ને કંટાળ્યા છીએ થોડા, કારણ કે બધી બાજુ નકરી ભીડ અને પીવી છે ચા, અને ચા પીવા હવે જવું હોય તો અંદર હોટલ ભાઈ સારી હોય એવું લાગે કે સારી ચા મળશે તો જવું હોય ત્યાં જઈને ચા બા પીએ. કારણ કે થાકી જઈએ, આખી નકરી ભીડ જ્યાં જોવો ત્યાં નકરી ભીડ જ છે. એટલે હવે જોઈ લઈએ ક્યાં જવાય એવું હોય ચા બા પીએ એટલા માટે.